આજે ગાડીની જે છે ડોર ટુ ડોર ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, શું કહો? આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા કરીને એનું આજથી લોન્ચિંગ થયું છે અને 15 ગાડી છે 3.5 ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ છે. એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે. એ ઉપરાંત ઘરેલું જે કચરો જોખમી કચરો હોય, બ્લેડ છે, કાચ છે, એ પ્રકારનું એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે. પછી બીજું સેનેટરી વેસ્ટ છે, સેનેટરી નેપકિન માટેના, તો એના પણ અલગથી છે. એટલે કુલ 5 પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે, અમરેલી નગરપાલિકાના જે વસતા તમામ રહીશો છે, એને આ સારામાં સારી સુવિધા મળી રહે. અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં પણ એ લોકો કોન્ટેક્ટ કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરેલ છે. સાહેબ, આ એજન્સીનું નામ શું? આ એજન્સીનું નામ જે કચરાવાલા છે. જે કચરા એટલે 15 શૌચાલય બનવાના છે સાહેબ નવા. હા, એનું આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને આપ જોતા હશો કે અહીંયા નાગનાથ મહાદેવનું જે આપણે છે ચોક, ત્યાં આપણે એક જૂનું જર્જરિત પેન્ટ યુઝ હતું એ પાડીને આપણે નવું કુલ આપણે 17 જગ્યા મંજૂર થયા છે, 2 બની ગયા છે અને 15 જગ્યા બીજા બનવા જઈ રહ્યા છે. જે કચરાની ગાડી છે તેનું શેડ્યુલ શું રહેશે? એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે અને જે તમામ એરિયા કવર થાય એના માટે PIOS સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ, GPS કરતા એડવાન્સ સિસ્ટમ છે. એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મહોલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ કરેલું છે. નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાતે ભાગે કર્મચારીઓ તેની સાથે હોય છે, તે જવાબદાર હોય છે, તેના માટે કોઈ કાર્યવાહી થશે કરી છે? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્નો નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે. ફતેપુર રોડે જે ભોજન શાહ મંદિર છે ત્યાં કચરાનો જે પ્રશ્ન છે તેના માટે શું કામગીરી રહેશે તમારે? એકચ્યુઅલી એ પોઈન્ટ હટી જશે કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે. 2 ટ્રોમેલ મૂક્યા છે. ઓલરેડી 2000 મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને 31/1/2026 સુધીમાં તમામ કચરો નીલ થઈ જશે. એમાં ઇન્ક્લુડિંગ ગોજર અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા. એવો બહુ પ્રશ્ન કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે GPS થી એડવાન્સ સિસ્ટમ થી કરી રહ્યા. વેસ્ટ કચરો ક્યાં નાખે? એટલે વેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં પ્રોસેસિંગ થશે એનું. સાહેબ, 19 સ્પોટ બનાવવામાં આવ્યા છે. એ ક્યાં ક્યાં વિસ્તારમાં બન્યા? GVB અલગ અલગ જ્યાં પણ છે તમામ વિસ્તારમાં તમે આપ જોઈ શકો છો. અહીંયા આપણું તારવાડી છે ત્યાં જતા પણ આપણે જોઈ શકો છો. ઘણી રીતે અલગ અલગ જગ્યા છે. ઓકે સર.